આજરોજ વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની મુલાકાત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ દ્વારા કરવામાં આવી હતી। ત્યાં વરસાદી ઘાસ પર ગ્રામજનોએ બાંધેલા પાળાના મુદ્દે કમિશનર ભડકી ઉઠ્યા હતા। વડોદરા શહેરના છેવાડે આવેલ ભાયલી બીલ ચાપડ જેવા ગામના રહીશો વુડા દ્વારા બનાવેલ વરસાદી કાંસને કારણે ભારે હેરાન પરેશાન છે। વુડા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજની વ્યવસ્થા ઊભી કર્યા વગર બિલ્ડરોને આડેધડ પરવાનગી આપી દેવામાં આવી છે, જેને કારણે ડ્રેનેજના ગંદા પાણી આ વરસાદી કાંસમાં ભળી રહ્યા છે। આજરોજ વરસાદી કાંસમાં જ વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજના પાણી પણ મિક્સ થઈ રહ્યા છે, જેને લઈ વરસાદી કાંસની બાજુમાં આવેલ ગ્રામજનો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાયલી ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા આ વરસાદી કાંસ અને પાલિકાની ડ્રેનેજ લાઇનમાં જોડાણ સ્થળે પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાલિકા અને વુડા જ્યાં સુધી આ સમસ્યાનું નિવારણ નહીં લાવે ત્યાં સુધી પાળા નહીં હટાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। કમિશનર સાહેબે આજે સ્થળ સુધીની મુલાકાત લીધી અને તેઓને લાગ્યું કે પાળો તોડવો પડે એવો છે, તો મેં ભાયલી ગામના સરપંચ તરીકે તેમને જવાબ આપતા કહ્યું કે પાળો તોડવો એ યોગ્ય રસ્તો નથી। તો તેઓ ભડકીને થોડોક ખરાબ એટીટ્યૂડમાં જવાબ આપીને અહીંથી જ નીકળી ગયા। કોઈ યોગ્ય રસ્તો નિકાલ કરવા માટેની કોઈ એમને રજૂઆત આપણને પણ નથી કરી કે એમને પણ કોઈ રસ્તો બતાવ્યો નથી, એટલે આપણે એમને સ્પષ્ટપણે કહ્યું કે પાળો તોડવો એ યોગ્ય રસ્તો નથી, એટલે સ્થળ પરથી ચાલે ગયા। પારો જ્યાં સુધી એનો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી બંધ જ રહેશે, એનો તોડવાનો તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। કમિશનર, કોર્પોરેશન જો બળજબરી કરશે અને પાળો તોડી નાખશે ત્યારે તમે શું કરશો? ફરીથી પારો મારી દઈશું વારંવાર, અને હજુ આ પાળો છે એના કરતાં વધારે મજબૂત પાળો બનાવી દઈશું। તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ દ્વારા ભાયલી ગામના સરપંચ દ્વારા કરાયેલ રજૂઆતને પગલે આજરોજ સ્થળની મુલાકાત કરવામાં આવી હતી। ત્યાં સરપંચ અને ગ્રામજનો સાથે વરસાદી કાંસ પરથી પાળો હટાવવા મુદ્દે ચકમક થતાં પાલિકા કમિશનર એકદમ ભડકી ઉઠ્યા હતા અને ગ્રામજનોની સમસ્યાનું કોઈ પણ નિવારણ લાવ્યા વગર જ સ્થળ છોડી પલાયન થઈ ગયા હતા। સદર મુદ્દે મીડિયા સાથેની વાતમાં પાલિકા કમિશનર ડોક્ટર વિનોદ રાવ દ્વારા આ વુડાનો પ્રશ્ન છે તેમ જણાવી રસ્તો કાપી લેવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં 400 MLD જેટલા પાણી સિવરેજના નીકળે છે, એના સામે 280 MLD જેટલા જ પ્રોસેસિંગની કેપેબિલિટી એસટીપીસના અત્યારે છે। રાજીવનગર એસટીપી ચાલુ થશે એટલે 70 થી 80 MLD વધશે। કપુરાઈના અત્યારે 60 MLD ચાલુ કર્યા છે, આ બંને તૈયાર થશે એટલે 400 MLDના કેપેબિલિટી આવશે। દરમિયાન વર્ષોથી આ સમસ્યા છે કે શહેરના બહારના વિસ્તારમાં જે પ્રકારના આડેધડ રીતે મકાનોના બાંધકામની પરવાનગીઓ ડ્રેનેજના વ્યવસ્થાના અભાવમાં પણ આપ્યા છે, કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયત તરફથી પણ NOC આપીને આ બાંધકામો થયા છે, જેના કારણે ડ્રેનેજ માટે સિટીના બહાર વ્યવસ્થા ના હોય એટલે ઘણી બધી સમસ્યાઓ એના કારણે થતા હોય। આજે જે કોર્પોરેશનમાંથી વરસાદી પાણીના જે વરસાદી પાણીના જે ડ્રેનેજ છે એમાં ગટરના પાણી મિક્સ થયા, કાંસમાં મિક્સ થયા, આ પ્રકારના ફરિયાદને ધ્યાને રાખીને અત્યારે અહીંયા વરસાદી કાંસ બંધ કરવામાં આવ્યું છે। આ બંધ જ રહેશે અને દરમિયાન બીજી કોઈ સમસ્યા હોય તો અમે ધ્યાન પર લઈશું। આ કોઈના મનમાં એવું હોય તમામ સમસ્યાઓના નિરાકરણ કોર્પોરેશનના એકલા પગલાંથી થઈ શકે તો એ બહુ આમ અનાવડતના કારણે આવી વિચારણા સાથે બેઠા હોય। આ એક સામૂહિક સમસ્યા છે જેમાં કોર્પોરેશન પણ આવે, જિલ્લા પંચાયત પણ આવે, વુડા પણ આવે, ગ્રામ પંચાયત પણ આવે અને કોઈ એક એજન્સી બીજાના ઉપર જવાબદારી નાખીને બધા જ સમસ્યાઓના કારણ એ છે કરીને બતાવવા માંગતી હોય તો એ સાચી વાત નથી। જેમ આપે કીધું કે જે રીતે મંજૂરી વગર અને ગેરકાયદે બાંધકામો થઈ અને એની અંદર
કનેક્શન આપવામાં આવ્યા છે કેટલી જગ્યાએ, તો આ મામલે કોઈ કાર્યવાહી થશે કે અત્યાર સુધી કોણ આ પ્રકારના બાંધકામ ગેરકાયદે કરી રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી? વોડા એરિયામાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ થયા હોય તો એ વોડાના અધિકાર ક્ષેત્રના વિષય છે અને એ બાબતે વોડાને રજૂઆત કરવા માટે ગ્રામ પંચાયતે પગલાં ભરવું પડશે.